ચોખાના લોટનું ખીચું તો સૌ કોઈએ બનાવ્યું હશે અને ખાધું પણ હશે, પરંતુ આજે આપણે એક અલગ ટાઈપનું એટલે કે મગની દાળના લોટનું ખીચું બનાવીશું. અને એટલું સુપર ટેસ્ટી બન્યું ને કે ના પૂછો વાત. અને મગની દાળ એટલે પ્રોટીન પણ ખરું જ અને સ્વાદમાં પણ એકદમ લાજવાબ. તો શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. તો મગની દાળનું ખીચું બનાવવા માટે આ મગની દાળનો લોટ લીધો છે, કરકરો લોટ લીધો છે. તમને ઝીણો મળે ને તો એ પણ લઈ શકો. તમારે મગ દળ બનાવવાનો હતો તો તેમાંથી થોડો લોટ વધી પડ્યો, તો મને થયું કે લાવ આમાંથી કંઈક નવું બનાવું. તો ખીચું બનાવીશું અને આ કરિયાણાની દુકાને તમને આસાનીથી મળી જશે. તો અડધો કપ લીધો છે. હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી છે. એની અંદર પાણી લઈશું. તો પાણીનું એક્ઝેક્ટ માપ તમને કહું છું કે આપણે અડધો કપ મગની દાળનો લોટ લીધો છે, તો એનાથી 3 ગણું પાણી લઈશું. તો અડધો કપ પાણી 3 વખત ઉમેરીશું. આ બીજો કપ અને આ ત્રીજી વાર. હવે ગેસની ફ્લેમને હાઈ કરીને પાણીને આ રીતે ઉકળે ને ત્યાં સુધી ઉકાળવાનું. અને 1 ટેબલ સ્પૂન તલ, 1 ટેબલ સ્પૂન જીરું અને તીખાશ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ, 1/4 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું અને 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખાર ઉમેરીશું. અને પાપડ ખાર જો અવેલેબલ ના હોય ને તો 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરજો. 2 ચમચી તેલ ઉમેર્યું છે. હવે આપણે જે મગની દાળનો લોટ છે એ થોડો થોડો ઉમેરતા જઈશું. અને આ મેં વેલણ લીધું છે, વેલણ વડે મિક્સ કરતા જવાનું. અને બિલકુલ લમ્સ ના રહે ને એ રીતના આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે. એક સામટો લોટ નહીં ઉમેરતા, આ રીતે થોડો થોડો જ ઉમેરજો અને હલાવતા જવાનું. અને લોટ ઉમેર્યો ત્યારે ગેસની ફ્લેમને મેં મીડિયમ કરી છે. તો લમ્સ ફ્રી રહે એ રીતના આપણે મિક્સ કરી દેવાનો. અને ત્યારબાદ ગેસની ફ્લેમને એકદમ લો કરવાની છે અને ઢાંકણ ઢાંકીને થવા દઈશું. 3થી 4 મિનિટ બાદ હવે જોઈ લઈશું. જો વરાળ આવી ગઈ છે, એકવાર તવેથા વડે હલાવી લઈએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી નવી રેસીપીના વિડીયોની તમને જાણ થાય અને તમે તરત મારી રેસીપીના વિડીયોને જોઈ શકો. હવે એક પ્રોસેસ કરીશું, એટલે કે મારી પાસે એક જૂની તાવડી છે કે જેનો ઉપયોગ હું ભાખરી રોટલી બનાવવા માટે નથી કરતી, પરંતુ આ રીતે પહેલાં આપણે તાવડી મૂકીશું અને એની ઉપર આ કઢાઈ મૂકીશું. અને 2 મિનિટ માટે ગેસની ફ્લેમને થોડી હાઈ કરીશું કે જેથી નીચેની તાવડી ગરમ થઈ જાય. અને ત્યારબાદ ફરીથી લો ફ્લેમ પર 4 મિનિટ રાખ્યું છે. અને વચ્ચે એકવાર હલાવી લઈએ. આ રીતે નીચે તાવડી મૂકીને આપણે કૂક કરશું ને તો ગેસની ફ્લેમ ડાયરેક્ટ લોટને નહીં લાગશે અને નીચે ચીપકશે પણ નહીં અને બહુ સારી રીતે કૂક થશે. તો ફરીથી ઢાંકીને આપણે એને થવા દઈશું. ગેસની ફ્લેમ મેં હવે લો કરી દીધી છે. 5 મિનિટ બાદ ફરીથી જોઈ લઈશું. અને હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ કૂક થઈ ગયો છે. આ રીતે હલાવી લઈએ અને નીચે સહેજ પણ ચીપક્યો પણ નથી. તો મેં ગેસ બંધ કરી દીધો છે અને આ ગરમ તાવડી પર 3થી 4 મિનિટ રાખીશું ઢાંકીને બંધ ગેસ પર. ત્યારબાદ સર્વિંગ કરીશું. તાવડી ગરમ છે એટલે આપણો લોટ પણ ઠંડો નહીં થઈ જશે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. અને સર્વિંગ કરીએ ને એ પહેલાં બારીક ચોપ કરેલી કોથમીર ઉમેરીએ અને ત્યારબાદ સર્વિંગ કરીશું. તો હવે સર્વિંગ કરીએ તો જુઓ, એકદમ સરસ લચકાભેર અને શાઇનિંગવાળો આ રીતે તૈયાર થાય છે. એટલે સમજવાનું કે આપણો ખીચું તૈયાર થઈ ગયું છે. તો ગરમ ગરમ મગની દાળના લોટનું ખીચું તૈયાર છે. અને ખીચું હોય ને એટલે તેલ તો હોય જ હોય. તો તમને જે રીતે તેલની માત્રા પસંદ હોય ને એટલું તમારે તેલ એડ કરવાનું. અને ત્યારબાદ ઉપર આપણે થોડા તલને સ્પ્રિંકલ કરીશું અને બારીક ચોપ કરેલી કોથમીર પણ ગાર્નિશ કરીશું. અને ત્યારબાદ એક ખાસ મસાલો એટલે કે સંભારનો મસાલો, મેથીયાના સંભારનો મસાલો છે આ. અને આ મસાલો ઘરે કેવી રીતે બને એની રેસીપીનો વિડીયો પણ મેં મેથીયું અથાણું આખા વરસ માટે કેવી રીતે બને ને એના વિડીયો સાથે બતાવ્યું છે. તો આ મેથીયાના સંભારનો મસાલો સ્પ્રિંકલ કર્યો અને આ થયું આપણું
ટેસ્ટી ગરમ ગરમ અને પ્રોટીનથી ભરપૂર એવું મગની દાળના લોટનું ખીચું. તો આ રીતે કંઈક નવું તમે બનાવો ને તો પરિવારમાં સૌને કંઈક નવું લાગે, સ્વાદમાં પણ અલગ લાગે, એટલે કે ખૂબ જ ટેસ્ટી લાગે અને હોંશે હોંશે ખાઈ જશે. અને ગરમ ગરમ હોય એટલે ખાવાની તો જોરદાર મજા આવી જાય. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.